મોગલ આવે એ નવરાત રમવા આય કેવા કેવા વેશે તું કેવા કેવા વેશે સ્વર્ગસ્થ કહેવાને જીભ ન ઉપડે અને એવું બોલવું જોઈએ, કારણ કે એ સૂર અમર છે સાહેબ. સંસારી સામાન્ય માણસ ગુજરી જાય તો એની યાદીમાં કહેવાય કે આ ભાઈ સ્વર્ગસ્થ. આ તો 500 વર્ષ સુધી એનો સૂર ગાજવાનો છે સાહેબ. એક વર્ષથી હજી અમને એમ નથી લાગતું કે વર્ષ ક્યાં નીકળી ગયું, ખબર નથી પડતી. મેં કીધું એ એના સૂરનો પ્રતાપ છે, એની સાધનાનો પ્રતાપ છે, એના ભજનનો પ્રતાપ છે. મુરબ્બી લક્ષ્મણભાઈ વિશે ઘણા બધા બોલતા હશે, ઘણા બધા બોલે છે. મારા હૃદયમાં જે સ્થાન છે એ મારે કોઈને દેખાડવાની જરૂર નથી મારા હૃદયમાં એમના માટે શું જગ્યા છે. પણ મારા જેવા તમારા જેવાને જો એની ઉર્જા એના ભજનનો ફળ મળતું હોય તો આ તો એનો પરિવાર છે, એનું લોહી છે. અને પરિવાર માટે પણ એમને ખૂબ પ્રેમ હતો. આ બધો એમનો પરિવાર છે. અહીંયા મોગલમાં બિરાજે છે, જાગનાથ મહાદેવ બિરાજે છે. ત્યારે શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દીન દયા શિવજી દુઃખ હર દીન દયા હે હર સુખ હર હર જો હવે મારી જટ લેજો ને સંભાળ. જટ લેજો ને સંભાળ કૈલાસ કે નિવાસી. અને આ મૂળ ભજન
ભજનની જગ્યા છે. મેં તીના તને કીધું ને કે મને બે વિચારો એક તો યાદ આવ્યા આ રસ્તે, કારણ કે વિકટ રસ્તો છે. ભજનનો રસ્તો વિકટ છે, ભજનમાં જવાનો રસ્તો વિકટ છે માર્ગ ભક્તિનો. એમ કીધું ને આજે મને સાચું લાગ્યું. મને એમ થતું દીધું કે આયા લક્ષ્મણ મામાએ શું કામ કર્યું છે. પહેલી તો થાય ને, કારણ કે મૂળ ભજનની પરાઈ સૌરાષ્ટ્રની છે. આવડું મોટું સૌરાષ્ટ્રનું કીધું આયા પણ આ તમને બધાને જોતા લાગે છે કે આવી પરિસ્થિતિમાં આને બીજા ખરાબ અર્થમાં નહીં લેતા, પણ હું કે ભજન સાંભળવાનો જ આવી પરિસ્થિતિ અને તમે બધા આવ્યા છો. મારા બાપ લક્ષ્મણ મામાએ અહીં આશ્રમ કર્યો પ્રમાણ છે એટલા માટે. કૈલાસ કે નિવાસી શરણ તુમારે શંભુ તાર તાર દો, આયો શરણ તુમારે ભોલે તાર તાર ખાલી આનંદ માટે કહેતો હતો. બાકી હું ભજન સાંભળવા ઉઘાડા પગે ગયેલો છું સાહેબ. અને 5-5, 10-10 વર્ષ કલાકાર કોઈ કેમ કે આ કલાકાર છે એને અડી લઉં એટલો મને રાજીપો મળતો એ જીવ છું. આ તો ખાલી આનંદ માટે કહું છું, કારણ કે આવી વિકટ પરિસ્થિતિમાં તમે બેઠા છો, આવ્યા છો, તો તમને થોડાક તો બિરદાવી તમને એમ થાય કે અમે આવ્યા પરમાણ. શંભુ તેરે નામ છે शंभु तेरे नाम से ओ जहर पिया जीवन दिया शरण तुम्हारे
भक्तों को कभी शिव तुमने निराश ना किया. મારી દ્રષ્ટિએ આ વ્યક્તિગત મારું મંતવ્ય છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું, પણ બ્રહ્માંડમાં એકમાત્ર દેવ એવો છે કે જેની પાસે જવાની કોઈ વિધિ નહીં ભાઈ. નકર ઘણા દેવતાઓને પૂજવાની વિધિ હોય કે નાવું ધોવું પડે, સારા વસ્ત્રો પહેરવા પડે, પીતાંબર માળા તિલક કરવા પડે. આને કાંઈ નહીં સાહેબ, નાયા ધોયા વગર મન પવિત્ર લઈને આવી જાવ મારા બાપ. દેવતા નથી, આ માત્ર પ્રેમનો અને ભક્તિનો દેવતા છે મારા બાપ. અને મેં ઘણા કાર્યક્રમમાં કીધું છે કે આનાથી મોટો કોઈ બ્રહ્માંડમાં દેવ નથી. કોઈ દેવ મહાદેવથી મોટા છે બધા દેવ, પણ નાના મહાદેવનો કોઈ જોતોય નથી અને એના જેવડો કોઈ દેવ નથી. દેવ નથી, મહાદેવ છે મારા બાપ. બસ એક ત્રિલોક સબ તેરે નામ સે बड़ा है तेरा लाइला शरण तुम्हारे आयो शरण तुम्हारे भोला
રે